તો અત્યારે અમે ઘરે જતા હતા, અચાનક પ્લાન બની ગયો જુનાગઢનો. 3 અલગ અલગ છે, એક અમે પહેલું અને બીજું ને ત્રીજું. એમાં અહીંયા છે ને સૌથી વધારે ગરમ. આ એક ગરમ છે એવો બહુ. બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં હોય તો મોજમાં આવી જાય, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે અમે ઘરે જતા હતા, અચાનક પ્લાન બની ગયો જુનાગઢનો. જો બધા નીકળી ગયા છે. અમારો કોઈ છે ને આવી રીતે હું ક્યાંય નથી ગયો, અચાનક જ ઘરે જતા હતા. બસ ખાલી બસમાં બેઠું એટલી વાર હતી. અચાનક કોકને વિચાર આવ્યો કે જુનાગઢ જઈએ, તો હાલો જુનાગઢ એક દિવસ વધારે ફરી લેવું. પછી હું ફરવું જરૂરી છે જીવનમાં ભાઈ. અત્યારે અમે થોડોક નાસ્તો લેવા જઈશ, કારણ કે જંગલમાં છે ને જનાવરને બધું આવશે અને ખવડાવવા થાય. આ ઉતાવળ છે યાર. જો નાસ્તો લઈ લીધો છે. રિક્ષાવાળા ભાઈની પાસે એટલું ઉતાવળ છે, બોલો. ઉતાવળ એટલી છે એમને ફટાફટ પાછું આવું છે. બીજું ખાડવી ના કરવા. અમારે ફટાફટ જ જવું જુનાગઢ. કારણ કે જુનાગઢમાં છે. પહેલા આપણે બધે ઘરે ફોન કરી દીધો કે આવી છીએ, હવે પાછો ફોન કર્યો જુનાગઢ મોજ જ કરીશ. પછી ટૂંકમાં તાત્કાલિક પ્લાન બને ને એમાં વધારે મજા આવે, અને એ મજા આપણે ક્યારેય ન કરીએ. લાઈફમાં આવા મોમેન્ટ ક્યારેક જ આવે, એટલે એન્જોય કરી લેવાય. ઘરની બહાર નીકળો તો ખબર પડે. તો પ્લાનમાં ચેન્જ પાછો આવી ગયો. અત્યારે જ આવી છે તુલસી શામથી આ દાદાને કીધું છે, એ અમને મેકી જાય છે મહુવા. કારણ કે કાલ સુમિતને ઓફિસે જવાનું છે, પાછું અમે બધા એક ઓફિસે કામ કરવી છે, અને કાલ જવું પડે એમ જ છે. કેમ કે આખો સ્ટાફ જ બનશે. શનિવાર શુક્રવારની અમે રજા પાડી દીધી, એટલે ઓફિસે એટલે ભેગું થાય એમ છે નહીં. એટલે તુલસી શામ દર્શન કરીને પછી આપણે મહુવા નીકળવી. બસ મેં કીધું સિંહ છે, બસ હરણિયા હતા. આ જંગલ ચોમાસામાં કેવું થતું છે. ફાઇનલી પહોંચી ગયા છીએ. અને હવે એ કુંડનું નામ શું છે? એ કુંડનું નામ શું છે? આપણે કુંડે જઈએ. હા કાંઈ રીલ અમે જોયેલી હતી, હવે જાવીશ. હા એટલે એ તો પ્રસાદ છે યાર. તું દે પ્લાનિંગ કાંઈ હોતું નથી, એ વાત તો પાકી છે. ક્યાંથી ક્યાંથી વગર પૈસા મોજ કરવી છે. તપતો દક કુંડનું નામ એ છે. બધું હેન્ડલિંગ છે ને કપિલ કરે છે, બધું પૈસાનું છે બધું. આ એક ગરમ છે એવો બહુ ગરમ શોખ છે. મને એકને ગરમ લાગે છે, તો તમને લાગે વધારે નથી? હે ઘડીક રેવી ન લાગે. શરૂઆતમાં કેવું લાગ્યું ખબર? પેલા મેં તો પગ એમને બે ઊભો જ રહી જા, બસ ઘડીક જ લાગશે, હવે નહીં લાગે. રિએક્શન જો ગરમ તો છે. હા તને એકને નહીં, બધાને એવું, પણ ઘડીક જ લાગે. શું હવે નહીં લાગે? હાલો તો હાથ પગ ધોઈ લઈએ. 3 અલગ અલગ છે, એક અમે પહેલું અને બીજું ને ત્રીજું. એમાં અહીંયા છે ને સૌથી વધારે ગરમ. હા અને આની પાછળ ઇતિહાસ ઘણા છે, પણ યાર આપણને નથી ખબર. તને ખબર છે કાંઈક ઇતિહાસ? અહીંયા ફૂલ ગરમ છે. વધારે લાગે છે. જ્વાળામુખી હતો પેલા. ક્યાં નીચે? પછી લગભગ ખોટું કે મારી જેમ ખબર હોય નહીં કપિલભાઈ. ઇતિહાસ તો જાણો કાંક. લગભગ હતો એવું હતું. આગળ જ્વાલામુખી અહીં હતો પહેલાં એ ગયા. અને એ રીતે પાછું આ પાણી છે ને શિયાળામાં એટલું ગરમ હોય. શિયાળામાં જ છે ને આમાં તમે પગઈ ન મેકી શકો. એના લોકો એવું કહે છે. હું નાવું કે છે, નાવાનું કે છે, નાવું છે. વોટિંગ કરો, કોની ઈચ્છા છે? હા તો હા બસ હા એ વાત છે યાર. કેમ ગરમ થાય? કેમ? જેમ તડકો હોય ને એમ ફૂલ ગરમ પાણી રહ્યા. આ ગુજરાતી છે હાઈ ક્લાસ. અને શિયાળામાં વધારે ગરમ હોય કે? શિયાળામાં વધારે ગરમ હોય. શિયાળામાં બહુ ગરમ.
આની પાછળ ઇતિહાસ તો કાંક હશે ને? આમાં છે ને આમાં ભગવાનનો વાસ હા ઉનાળુ હોય ને તો આમ ધોવાડા ચોખા પાકી જાય બધું થઈ જાય એમાં કોઈ નાઈ ન કે આપણે ચામડા ઉતરીએ ને એટલું ગરમ થાય ઉતરી કઈ છે જો રિક્ષાવાળા કાકા કે પેલા પ્રસાદી લઈ લો પછી ઉપર જાવી ડુંગર ચડવા. હા અને હજુ ત્યાં કુંડમાં નાહવાનો પણ વિચાર છે કારણ કે અહીંયા આપણે થોડા ઘડીએ ઘડીએ આવવાના છીએ તો નાહી લેવી સારું હોય. પ્રસાદી લઈ લેવાનું આમ ખૂણામાં કાઢો હાલો ચપ્પલ. જો સ્ટાર્ટ કરી દઈએ પગથિયા ચડવાનું. ક્યાં વાંદરો? ક્યાં આવી વાંદરો? ત્યાં છે. હિસાબ ચાલુ થઈ ગયો. કપિલ આ દાદરા ચડવામાં છે ને હિસાબ? હાલો એ તો એ લોકોનું પતાવી દેશે, આપણે ચડવાનું સ્ટાર્ટ કરી દઈએ. હા જુનાગઢ જેવું જ છે આમ તો. શું દેખાય? વાંદરો, બંદર. હજુ આટલું ચડીને આવ્યા ત્યાંથી ત્યાં હા લોકો બેસી ગયા. હાફ સડી ગયા હાફ. જો કે મને એવું થાય છે અને આપણે હે ને ચા પીવીને પતી ગયા. પણ એ કહેવામાં સારું લાગ્યું ચા પીને હાફ સડે, પણ એવું હોતું નથી. તો એમ થાય છે ને. હાલ 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 ચાલુ રાખ. એ તો ઠીક છે પણ આ પગથિયા છે કેટલા? હે 300. રિક્ષાવાળે કીધું 600 પગથિયા થાય. કેવું ઠંડુ છે? થાકી ગયા બોલો. પેલા હાલો પેલા પાણી પી લેવી. ગુજરાતી રીતના પાણી પીવાની મજા અલગ છે. દેશી જુગાડ. તો ફાઇનલી પહોંચી ગયા મંદિરે. હા થોડુંક ટ્રાફિક છે એના કારણે બ્લોગ શૂટ નહીં કરી શકો. પેલા દર્શન કરી લેવી શાંતિથી. જો મંદિરની પાછળ નજારો જુઓ. જુનાગઢ આટલામાં જ નથી ક્યાંક? હા વચ્ચે કાંઈક એવું ફાર્મ હાઉસ જેવું છે. હા જુનાગઢના ડુંગર છે આ એની જેમ જ છે ને? કાં હા કપિલની બધા ક્યાં ગયા? જો કેવું એક નંબર વ્યૂ છે ને, કેવો મસ્ત પવન આવે છે ને, નીચે થોડુંક ગરમ લાગે છે તડકાના કારણે, લાદી તપે ને એના કારણે. વ્યૂ તો બહુ મસ્ત છે. અહીંયા ઘડી ઊભો રહો એમ થાય છે, મજા આવે. જો પગથિયા ઉતરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હજુ કપિલ નીચે મંદિર છે ને ત્યાં બધા દર્શન કરવા જવાના છે ને. અને ઓલું પાણી નાખ્યું તો પાણી દળે કાંઈક એવું કાંઈક હોય છે ને, ત્યાં જાવીએ આપણે. એમાં એવું છે કે ઢાળ આમ હોય ને પાણી નાખ્યું ને તો પાણી સામું જાય એ રીતનું છે કાંઈ. તો એ જોઈએ આપણે કઈ રીતનું છે ને કઈ રીતનું નહીં. નીચે એમ નહીં, નીચે ઉતરવામાં કેટલી ઉતાવળ રાખી, ચડવામાં તો દર્શન કરવામાં બહુ ઓલું છે. એ તો ઠીક આનું ચેક કરો. એવું પગ ધરવું જશે. વાઇબ્રેટ કેટલા? 400 દાદરા? 400 છે. પ્રસાદીમાં ગરદી છે, શું કરશું બોલો? 3 વાગ્યા સુધી ખુલ્લો છે એમ તો 1:30 વાગ્યાનો ટાઈમ મારેલો. ટાઈમ ભલે મારેલો આપણે લાઈનમાં ઉપર વારો આવે તો ઠીક છે. હાલો લાઈનમાં રહી કારણ કે ટ્રાફિક બહુ છે. રિક્ષાની હળિયું કરવાનું ચાલુ કરી. આમાં ક્લેજ વાયર છે ને ખરાબ થઈ ગયો. પથ્થર વથ્થર મેકી દો કાંઈ. એકલી ભાગવા માંડે છે કાં? દળિયા જ છે ભાઈ. ફાઇનલી પ્રસાદીમાં મેળ આવી ગયો કાં? બહુ ટ્રાફિક હતું પણ આવી ગયો. હજુ કોણ ઘટે? સુમિત. હા ભાઈ સુમિતની જગ્યા તો કરી દો યાર. હાલો પ્રસાદી લઈ લેવી શાંતિથી. અત્યારે અમે જાતા હતા ને અચાનક પ્લાન બન્યો કુંડમાં 2 ડૂબકી મારી દેવી. હારવાર આવ્યા સીધો તો અહીંયા કુંડ છે તો હારવાર 2 ડૂબકી મારી દેવી. દાદા રિક્ષામાં કઈ લોક વાળું વસ્તુ હોય એવું છે? ટ્રીટમેન્ટ એમાં મેકી દઈશું ફોન. હા ડૂબકી મારી દેવી તો ડૂબકી મારીને નીકળી જશે ને એવી મજા આવી કે વાત ન પૂછો. પણ ઊંડું એટલું હતું ને એ નીચે તળિયું જ નહોતું એટલું ઊંડું.
અમારે જેવાને તરતા ન આવડતું એને હું સમજવાનું મજા આવશે હા એમાં કુંડમાં જે મજા આવે ને ભાઈ અને એમાં છે ને પહેલી વાર તમે ડૂબકી મારો ને ત્યારે ગરમ પાણી લાગે પછી ગરમ લાગતું બંધ થઈ જાય તમને એક નવો અનુભવ કર્યો મજા આવે નગરી હું તો જો ડૂબી ગયો તો મામને જ પાછો આવ્યો એ તો 2-3 જણા હતા ને તરવા વાળા આ ભાઈ કાઢ્યો એને પાણી થાય ને તો કે એમ તો ન ડૂબે સેફટી આરો ઠેકડા મારતા તમારું ધ્યાન રાખી જો હવે રસ પીવા બેસી ગયા રસ ફાડી જાય એટલે પૂરું ગાંડા થાય ગાંડા રસ ફાડી એવું નથી જો કે અમારે જ પીવો હતો મજા આવે રિક્ષામાં ન આવે ભાઈ રસ ન આવે બહાર આવે આવવું પડે બહાર હા રસ પી લઈને પછી નીકળવી મહુવા કારણ કે હવે ઘરે જવું પડશે ને રાજસ્થાન જવા જ નહીં પીસ નહીં બાટલો આવ્યો ઘા કરી દીધો બોલ પાણી ગાવ કામ બેકારો કરો પાણી પી લો હાલો 2 જણ પાછો સાનો માનો પાછો બેકારો કરો એક ટ્રીપ એવી નથી ચાલતી કે દર ટ્રીપે નવા લેવા પડે આ અત્યારે બધાના તૂટી જાય છેલ્લે દર ટ્રીપે નવો હોય જ્યાં જ આવીને નવા જ લેવાના હવે આ નહીં કરવાના કા કરી દેવાના હવે તો આનું ઈ કરવું પડશે હમણાં એટલે કેવી 50 વાળા લેવાય આ 300 ફેરમાં કેમ મારે ચાલે કે 30 વાળા મળતો ને ચાલે કે 50 વાળા ચશ્મા કોઈ નહીં લેવા હા એ ના ઠંડુ પાણી પીવા આવો અને મોજ કરો તો અત્યારે અમે મહુવા આવી ગયા છીએ મહુવાથી બસમાં જઈએ છીએ ભાવનગર આ ટ્રીપ બહુ ખતરનાક ગઈ વધારે તો ટ્રાવેલિંગ કરવામાં જ ટાઈમ અમારો હા અને તારો હિસાબ કરવામાં પૈસા હજુ કરે જ છે તો ફૂલ બાકા જાય આપણે ખોવાનું જ તે ખાલી હજુ થાક્યો નથી લાગતો આપણે હજી મોજ કરવાની છે ફૂલ હા. ઘરેનો બગુય તા લાગી અને હજુ આ ટ્રીપ છે ને એમ એન્ડ નથી થવાની હજુ તમે પંજાબી ખાવા જશો સાંજે ઘરે જાય પછી ટ્રીપને એન્ડ આપશું બરોબર ને મેં બોલો કેમ નહીં એમાં એવું સુમિત ને બે આગળ બેઠા છે કારણ કે અહીંયા કેટલા 5 જ હમાયા પૈસાનું જો અને બધું હેન્ડલિંગ છે ને ભાઈ કપિલે કર્યું છે ને 1 નંબર કાંઈ ન કરે આની સિવાય આ વસ્તુ કોઈ ન કરી શકે એ પાકું જ છે બરોબર ને બધાનું કામ ભરવાનું કોઈ ન કરે મફતની સેવા અમારી આટલું બહુ ગમી બાકી આ બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ